મજૂરની વાત, મજૂરની વાત, મજૂરની વાત. મજૂરોનું શોષણ થાય છે. સુનંદા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, ઈયાવા, સાણંદ. આ કંપની અરવિંદ મફતલાલ ગ્રુપ દ્વારા ચલાવવામાં આવતી હતી. મોંઘામાં મોંઘા વકીલોને આપવા માટે પૈસા છે, પણ મજૂરોને આપવા માટે નથી. ઓફિસર લિક્વિડેટર અમદાવાદ. બેંકને પૈસા આપી દીધા છે, પણ મજૂરોને આપવા માટે નથી. ગુજરાત મજદૂર પંચાયત અમદાવાદ. પંચાલ સાહેબ કહે છે કે હવે કંઈ પણ નહીં થાય અને કોર્ટમાં ધક્કા ખાતા રહેવું. ન્યાયાધીશનો ન્યાય અમારા માટે ખૂબ જ અગત્યનો છે. એમને બે વખત ન્યાય આપ્યા પછી પણ કોઈ પણ જાતના ઓર્ડરનું પાલન ન થયું હોય તો કાનૂનનું અપમાન કહેવાય. જજ સાહેબના ઓર્ડર આપ્યા પછી જે કોઈ સંસ્થા કે ઓફિસર એમની યોગ્ય કાર્યવાહી ના થઈ હોય એવું મજૂરોને લાગે છે. અને અમારા બાપ દાદા કહી ગયા કે કાનૂન પર ભરોસો રાખો. તો અમને હવે એમ લાગે છે કે ગાંધીજી ઉપવાસ કરતા હતા, પણ હવે ટેકનોલોજીના જમાનાના કારણે શું અમારે આત્મહત્યા કરવી પડશે? તો અમે એના માટે 1 મે એટલે કે મજદૂર દિવસના રોજ અમારા વિચારો પહોંચી રહ્યા છે. સત્યમેવ જયતે. જો તમને આ વાત ગમી હોય તો લાઈક કરો, શેર કરો. ધન્યવાદ.